નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું નવોદયની પ્રવેશ પરીક્ષા. જી હા દોસ્તો, અત્યારે હાલ ધોરણ 5માં જે મારા વાલા બાદશાહો છે, મારા વાલા ટાઈગરો છે, એમના માટે પર્યાવરણ દોસ્તો નવોદયમાં આ વખતે એક નવો વિષય દાખલ કર્યો છે, EVS એટલે કે પર્યાવરણ. નવોદયમાં એકદમ નવો વિષય અને એના માટેનો નવો વિડીયો વર્ષ 2026-27 ની જે લોકો તૈયારી કરી રહ્યા છે, એટલે કે JNV એટલે કે નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે દોસ્તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. એમાં પ્રથમ નંબરનો આપણો તમારા માટેનો વિડીયો છે. શરૂઆતથી જોડાયેલા રહો. આખું પર્યાવરણ, આખું નવોદય, દરેક આકૃતિ, દરેક ફકરા આપણે અહીંયા સોલ્વ કરીશું. પણ શરત કેટલી છે દોસ્તો? શરત એટલી છે કે વિડીયોને તમારે લાઈક કરવાનો છે. જેટલા વધારે લાઈક એટલા વધારે વિડીયો દોસ્તો. કમેન્ટ કરવાનો છે. આ કમેન્ટમાં દોસ્તો તમારા જે પણ પ્રશ્નો હોય તમે કમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો. જે પણ મિત્રો હજુ સુધી આ બટન પર ક્લિક નથી કર્યું, જી હા મિત્રો, જે પણ મિત્રો નથી કર્યું એ જ માત્ર ક્લિક કરજો. જેણે કરેલું છે એને કરવાની જરૂર નથી. કાગળ અને પેન પોતાની સાથે રાખો. કાગળ અને પેન કેમ રાખવાના એ તમને વિડીયોમાં ખ્યાલ આવશે કે તમને જે જવાબ આવડે છે તમે કાગળ અને પેનથી તમે લખી શકો અને છેલ્લે મને કહી શકો કે તમારે આ પ્રશ્નમાં કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા. એ સિવાય દોસ્તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 ની તમે જ્યારે તૈયારી કરે છે ત્યારે આપણી એપ્લિકેશન છે દોસ્તો, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. એ સિવાય તમે પ્લે સ્ટોર પર જઈને જવાહર નવોદય પરીક્ષા લખશો દોસ્તો, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, તો તમને આ સરસ મજાની આપણી સંપૂર્ણ નવોદય સમર્પિત આ એપ્લિકેશન મળી જશે દોસ્તો. જે પણ મિત્રો ચેનલ પર નવા છે તો આપણે માટે એક સરસ મજાની તમારા માટે ખુશખબર છે કે તમારા માટે ધોરણ 3 થી ધોરણ 10 સુધીની ગાઈડ એપ્લિકેશન દોસ્તો સંપૂર્ણ મફત છે. આપણા ટાઈગરો માટે, આપણા ચેનલના ટાઈગરો માટે આ એપ્લિકેશન સંપૂર્ણ મફત છે. એમાં ધોરણ 5 નો તમારો ખાસ મજાનો દોસ્તો અહીંયા આપણે આપેલું છે, એના પર તમે ક્લિક કરશો એટલે અંદર ખજાનો છે, ખજાનો લૂંટવાનો છે દોસ્તો. જે પણ મિત્રો સૌથી વધારે ખજાનો લૂંટશે એ સૌથી વધારે માર્ક સાથે પાસ થશે. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો દોસ્તો. અને હા, ખૂબ જ અગત્યની વાત કે તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ક્યાંથી લેવાની? તો પ્લે સ્ટોર પર જવાનું અને પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે ગાઈડ એપ્લિકેશન મળી જશે. એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે એપ્લિકેશનને લિંક પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરી શકશો. તો ચલો ઝડપથી જઈએ. આપ તમારું પ્રાર્થના સંમેલન છે, તમારા પેપરો છે, તમારી સામાયિક કસોટી, તમારા એકમ કસોટી, તમારી જેટલી પણ કસોટીઓ છે ને બધી કસોટીઓ આપણે અહીંયા પાર પાડવાની છે. ચલો ત્યારે ઝડપથી જઈએ. પહેલો પ્રશ્ન દોસ્તો, પહેલો પ્રશ્ન આપણે એવો છે, તમને અહીંયા આપણે 10 થી 11 થી 15 એવા ગમે તેટલા આપણે પ્રશ્ન સોલ્વ કરાવીશું. એ પ્રશ્ન સોલ્વ કરશો દોસ્તો અને તમારે મને જણાવવાનું છે કે અહીં ધારો કે 10 પ્રશ્નો પૂછ્યા તો 10માંય તમારે કેટલા માર્ક્સ આવ્યા. એક પ્રશ્નો આપણે 1 માર્ક રાખીએ છીએ, બરાબર. ચલો, કીડીઓ પોતાના જૂથની કીડીઓને કેવી રીતે ઓળખી કાઢે છે? આપણે જોયું છે કે આપણા ઘરે મોરસ ઢોળાય કરતી, બરાબર. તો ગમે ત્યાંથી ખબર નહીં, આપણે ગમે તેટલા તાળા માર્યા હોય ઘરને, પણ કીડીઓ તો આવી જ જાય છે. અને એક કીડી આવે એટલે પાછળ સીધી લાઈન આવે. આપણને સાહેબે કેવું પડે, એટલે લાઈન મારો, લાઈન મારો, એટલે ડિસિપ્લિન મારો, એટલે શાંતિથી ચાલો, હાથ પાછા રાખો. પણ કીડીઓને કહેવું પડતું નથી. કીડીઓ એકદમ ડિસિપ્લિનમાં, એકદમ શિસ્તબદ્ધ, એકની પાછળ એક ચાલે છે. કઈ રીતે? શું તે કોઈ અવાજ કરે છે, કોઈ રંગ છોડે છે, કોઈ ગંધ છોડે છે કે દ્રષ્ટિથી? આ સવાલનો જવાબ શું છે? તો જવાબ છે કીડીઓ જ્યારે પણ પસાર થાય ત્યારે ખાસ પ્રકારની ગંધ છોડતા જાય છે અને એના અનુસંધાને એની પાછળ એ ગંધને ફોલો કરીને બીજી કીડીઓ ત્યાં આવી જતી હોય છે અને એમનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને એ લોકો લઈને પોતાના જે દર છે, પોતાની જે ગુફા છે ત્યાં સુધી લઈ જતા હોય છે. આપણો પણ ટાર્ગેટ શું છે? આપણો ટાર્ગેટ છે JNV નવોદય પરીક્ષામાં આપણે મેરિટમાં આવવાનું અને મેરિટમાં ટકા સાથે પાસ થવાનું. આપણે પણ આ કીડીની જેમ આ વિડીયોને સૂંઘતા દરેક વિડીયો આપણે પાર કરવાનો છે. ચલો, કૂતરો પોતાના વિસ્તારની સીમા કેવી રીતે નક્કી કરે છે? આપણે જોયું છે કે આપણે બાઇક લઈને જતા હોઈએ, સાયકલ લઈને જતા હોઈએ, ત્યારે આપણા ડોગી ભાઈ હોય એ અજાણ્યાને જોવે અથવા એના ફળિયામાં બીજા કૂતરા આવે ત્યારે તરત એમનું યુદ્ધ ચાલુ થઈ જાય. ભોં ભોં કરીને આખી ફળિયું ગજવી મૂકે, ભસવાનું ચાલુ થઈ જાય એમનું, બરાબર. તો કેમ એમને ખબર પડે કે ભાઈ આ કૂતરું આ જે મારું છે, આ ફળિયું મારું છે, આ ફળિયું તારું છે? જેમ બોર્ડર પર લડતા હોય એમ આ લોકો પણ એમની બોર્ડર માટે લડે છે. શું એમને એકબીજાના અવાજથી ઓળખે છે? અવાજથી સીમા નક્કી કરે છે? પેશાબ અને મળના ગંધથી નક્કી કરે છે? જમીન પર લીટા કરીને કે વૃક્ષ પર નિશાન કરીને? હવે બધી જગ્યાએ તો વૃક્ષ હોય નહીં એટલે આ ભાઈ ના આવે. જમીન પર લીટા કરે તો ભૂસાઈ જાય એટલે આ પણ ના આવે. પોતાના અવાજ છે તો કૂતરાના અવાજ લગભગ બધાના સરખા હોય એટલે એ પણ ના આવે. જવાબ છે પેશાબ અને મળના ગંધથી. તો આનો જવાબ આવશે દોસ્તો, શું જવાબ આવશે? બી જવાબ આવશે, પેશાબ અને મળના ગંધથી. ચલો, ત્યારે માણસ કરતા 4 ગણું દૂર જોઈ શકતું પક્ષી કયું છે?
આપણે જોવું હોય તો અમુક નજર કરીશું આપણે, એટલે આપણને પછી આગળ ભાઈ દેખાય નહીં, આમ ધૂંધળું ધૂંધળું દેખાય. કોઈને ચશ્મા હોય તો નજીકનું ના દેખાય, અને કોઈકને ચશ્મા હોય તો દૂરનું ના દેખાય. આપણે 4 ગણું જોવું, આપણા કરતા 4 ગણું કયું પક્ષી જોઈ શકે? સમડી, પોપટ, કબૂતર કે ચકલી? 4 ઓપ્શન છે. આપણે ચશ્મા પહેરીએ તો જોઈ શકીએ, દૂરબીનથી જોઈ શકીએ, પણ દૂરબીન વગરની વાત છે ભાઈ આ. તો ચશ્મા કે દૂરબીન વગર 4 ગણું જોઈ શકતું પક્ષી કયું છે? તો ઢેંટણ જવાબ આવશે સમડી. ચલો, કયા પક્ષીની આંખો માણસની જેમ આગળની તરફ હોય છે? જો, કાગડો, ઘુવડ, હોલો કે બુલબુલ? બધા પક્ષીઓ આપણને પક્ષી દોરતા નહીં આવડતું, પણ આપણે દોરીએ, બરાબર. ચલો, આ આપણું પક્ષી છે, આના 2 પગ છે, તો એની એક ચાંચ, એક આંખ અહીં હોય, એક આંખ આ બાજુ હોય. પણ એક એવું પક્ષી છે કે જેની આંખો માણસની જેમ આગળ હોય. શું છે? જે રાતનું પક્ષી છે. જવાબ છે ઘુવડ. એને માણસની જેમ એની આંખો આગળ હોય છે. ચલો જોઈએ, રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને માત્ર કયા રંગમાં જોઈ શકે છે? જે નિશાચર પ્રાણીઓ છે દોસ્તો, જે રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે, એમના માટે દુનિયા કેવી છે? રંગીન છે. એ લોકો કઈ લાલ અને લીલો જોવે, પીળો અને વાદળી જોવે, કાળો અને સફેદ જોવે, કે સફેદ અને લાલ જોવે? તો જવાબ આવશે, જે પણ મિત્રોને જવાબ ખબર હોય કમેન્ટમાં જવાબ લખી દેજો દોસ્તો. જવાબ આવી રહ્યો છે જી હા દોસ્તો, સી જવાબ છે કાળો સફેદ. એમની દુનિયા કેવી છે દોસ્તો? બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયા છે એમની. કેમ? એમને કોઈ પણ કલર, આપણે બધા રાત્રે એમને બ્લેક એન્ડ વ્હાઈટ જ દેખાતા હોઈએ, કાળા અને સફેદ. એમને બીજો કોઈ પણ કલર દેખાતો નથી. ચલો, રેશમનો કીડો તેની માદા કીડાને કેવી રીતે ઓળખે છે ભાઈ? તેની ગંધથી, તેના અવાજથી, તેના ચમકતા રંગથી, કે તેના કદથી? તો જવાબ આવશે તેની ગંધથી દોસ્તો. 7મો પ્રશ્ન, સાપ અવાજનો અનુભવ કેવી રીતે કરે છે? આપણા પહેલા તો તમે હવે તો તમને ખબર નથી, પણ તમારા પપ્પા, મમ્મી કે મોટા ભાઈ બહેનને પૂછશો તો પહેલા ગામમાં મદારી આવતા હતા. મદારી સાપ છે, માકડું છે, વાંદરો છે, આ બધા અલગ અલગ રીંછ છે, આ બધા પ્રાણીઓ લઈને આવતા હતા. અને પછી એની જે પેલી ટોપલી હોય, ટોપલીમાંથી કાઢે, અને એની જોડે એક સરસ મજાનું બીન હોય, એ બીન વગાડે એટલે સાપ ડોલવા માંડે. તો આ અવાજનો અનુભવ કઈ રીતે કરે? મોટા કાનથી, જીભથી, જમીન પરની ધ્રુજારીથી, કે પૂંછડીથી? 4 ઓપ્શન છે ભાઈ. સાપ અવાજનો અનુભવ કઈ રીતે કરે? તો સાપને કાન હોતા નથી, એટલે જમીન પરની ધ્રુજારીથી એ એનો અનુભવ કરે છે. જમીન વાઇબ્રેટ થાય, મને ખ્યાલ આવે. કયું પ્રાણી દિવસના લગભગ 17 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે? ઓ ભાઈ, સીધા લટકીને ઊંધા લટકીને, એ પણ દિવસના 17 કલાક. કયું પ્રાણી? સ્લોથ. વાંદરા ભાઈ તો કૂદાકૂદ કરે છે, એટલે એ તો આવે નહીં. ખિસકોલી આપણી આજુબાજુમાં આખો દાડો ફરતી હોય છે, બરાબર. વટવા ગોળું નહીં. તો જવાબ આવશે એ સ્લોથ. ચલો આગળ જોઈએ, 9મો પ્રશ્ન, વાઘની મૂછો તેને શામાં મદદ કરે છે? ભાઈ વાઘની મૂછો ભાઈ કેવી હોય? તો ખોરાક ચાવવામાં મદદ કરે? ના ભાઈ ના, એ તો માંસાહારી છે. તો માંસાહારીમાં મૂછો કઈ રીતે મદદ કરે? હવામાં થતા કંપનને અનુભવવામાં, મોટો અવાજ કરવામાં, કે પાણી પીવામાં? પાણી પીવામાં તો પલળી જાય, મોટો અવાજ કરવામાં એનું કઈ કામ નહીં. તો હવામાં થતા કંપનના અનુભવવામાં. ચલો 10મો, હાથીનો શિકાર મુખ્યત્વે શાના માટે કરવામાં આવે છે? જી હા દોસ્તો, હાથીના શિકાર પર અત્યારે હાલ સંપૂર્ણ પ્રતિબંધ છે દોસ્તો. એ એક ગુનો બને છે. આપણે એના માટેના અભયારણ્યો હોય છે, અભયારણ્યની અંદર પણ તમે હાથીને આપણે એને સાચવવાના હોય છે. પણ પહેલાના સમયમાં હાથીનો શિકાર થતો હતો, અત્યારે પણ કોઈક જગ્યાએ કદાચ થતો હોય, પણ એ ના કરવો જોઈએ. પણ એ શેના માટે કરતા હતા એનો આપણો પ્રશ્ન છે. એની પાછળ લોકોનો શિકારીનો હેતુ શું હતો? એની ચામડી માટે, એના દાંત માટે, તેના શિંગડા માટે, કે તેના નખ માટે? તો જવાબ છે તેના દાંત માટે. જી હા દોસ્તો, એ દાંતના જાતના ઘરેણા બનાવતા હતા. હાથી દાંતના ઘરેણા, હાથી દાંતની મૂર્તિઓ, એ બધું એનાથી બનતું હતું. અને એના માટે બિચારા આપણા હાથીભાઈનો ભોગ લેવાતો. તો એના માટે ગુજરાતી કહેવત પણ છે કે જીવતો હાથી લાખનો ને મરેલો 1.25 લાખનો. ચલો, ગુજરાતમાં આવેલો કયો રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને સિંહ, વાઘ જેવા પ્રાણીઓના રક્ષણ માટે જાણીતા છે? કાંજીરંગા, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જીમ કોર્બેટ, કે કાન્હા? તો જી હા દોસ્તો, જે લોકો કાઠિયાવાડ બાજુના છે, ગીર, સોમનાથ, અમરેલી બાજુના, એમને ખબર છે કે વાઘ અને સિંહ ભાઈ હમણાં ત્યાં આટાફેરા વધી ગયા છે હમણાંથી વાઘ અને સિંહના. તમે પણ જો એ બાજુના હોય, ગીર સોમનાથ, તમારા ફળિયામાં કે તમારા ગામમાં કે તમારા ખેતરમાં કે તમારા કુવે કે તમારા તલાવ કાંઠે કે તમારા નદી કાંઠે જો વાઘ કે સિંહ આવતા હોય દોસ્તો, તો કમેન્ટમાં જણાવજો કે તમે કઈ બાજુના છો દોસ્તો. તો અમને પણ ખ્યાલ આવે કે ભાઈ રાત્રિના સમયમાં રાજા કેવા ફરતા હોય છે આપણા વિસ્તારમાં. જવાબ આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. જી હા દોસ્તો, અહીંયા આપણે EVS એટલે કે પર્યાવરણના જે 20 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાવાના છે દોસ્તો, એનો આ સરસ મજાનો વિડીયો
બીજો પણ આવો વિડીયો દોસ્તો તમને બીજા આપણા વિડીયો આપણી ચેનલ પર મળી જશે, પણ પર્યાવરણના વિડીયો મળશે નહીં, કારણ કે આ વર્ષે જ આ વિષય દાખલ થયો છે. તો દોસ્તો આવા બીજા વિડીયો, આપણે વિડીયો નંબર 1 હતો, તો વિડીયો નંબર 2 માં આવવા માટે તમારે બને એટલી વધારે લાઈક આપવાની છે દોસ્તો. લાઈક આપવાથી શું થશે, તો તમને વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે આપણી ચેનલ પર જે પણ નવો વિડીયો આવે એ વિડીયો તમને ઝડપથી મળી રહે. તો ચાલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.